આણંદથી ચકલાસી જતી એસટી બસને અકસ્માત નડ્યો છે ત્યારે ચાલુ બસે ડ્રાઈવરની તબિયત લથડતા અકસ્માત થયો હતો। બસ ડ્રાઈવરે અનેક વાહનોને અડફેટે લીધા। આણંદ લક્ષ્મી ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી ત્યારે ઘટનામાં 3 જેટલી ગાડી અને એક વીજપોલને પણ નુકસાન થયું છે। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા ત્યારે અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે બસ જે ચલાવનાર વ્યક્તિ હતો તેની તબિયત લથડી હતી જેના કારણે તેનો બસ ચાલકનો કંટ્રોલ જતો રહ્યો હતો અને બસે 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા। ડેપોની બસ છે બરોડાથી ચકલાસી જતી હતી। જૂના બસ સ્ટેન્ડની બહાર આપણે લક્ષ્મી ચોકી આગળ આવ્યા ને ડ્રાઈવર બેભાન થઈ ગયો ચાલુ એમાં એમાં ઘટના બની। કેટલા વાહનો એ 3 વાહન છે લગભગ તો પૂરું બે નહીં જોયું। બસમાં કેટલા પેસેન્જર હતા? 25 પેસેન્જર હતા। કોઈને ઈજાઓ ના પેસેન્જર ને કોઈ ઈજા નહીં। ડ્રાઈવરને શું થઈ ગયું? ડ્રાઈવરને ઓટોમેટિક બેભાન જ થઈ ગયો ચાલુ એમાં 60 કરે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઘનશ્યામ પાસેથી। ઘનશ્યામ, મહત્વની વાત એ છે કે આ રીતે જ્યારે બસ ડ્રાઈવર જો તેઓ બેભાન થઈ જતા હોય તો તે બસમાં બેસેલા જે મુસાફરો છે તેમની શું હાલત થતી હશે? કારણ કે સલામત સવારી એસટી અમારી એવું સૂત્ર જે છે, તો સદનસીબે સૌથી મહત્વની વાત એ છે કે કોઈ જાનહાનિ નથી થઈ। બિલકુલ ચોક્કસથી આજે આણંદના માથેથી મોટી ઘાટ ચડી છે, કારણ કે જે ઘટના બની છે એ ઘટના જે સ્થળે બની છે તે સ્થળ સતત ભીડભાડથી ધમધમતો હોય છે। મહત્વની વાત એ છે કે સદનસીબે આજે બપોરમાં આ ઘટના બની છે તો તેને લઈને કોઈ જાનહાનિ થવા નથી પામી। વડોદરાથી જે ચકલાસી બસ જઈ રહી હતી મુસાફર ભરીને તે આણંદના જૂના બસ સ્ટેન્ડે પહોંચી હતી, ત્યારબાદ ત્યાંથી ચકલાસી જવા રવાના થઈ હતી। લક્ષ્મી ટોકીઝ જે 4 રસ્તા છે તે રસ્તાએ બસ પહોંચી હતી અને ત્યારબાદ જે ચાલક છે બસનો તે એકદમ બેભાન થયો હતો, તેને લઈને જે 3 જે ગાડી છે તેને હડફેટે લીધી હતી। બાદમાં વીજ પોલ સાથે ટકરાઈને આ બસ અટકી ગઈ હતી। સદનસીબે જે 25 મુસાફરો બસમાં બેઠા હતા તેમને કોઈ જાનહાનિ થઈ નથી। સાથે સાથે જે રસ્તા ઉપર ભીડભાડ વાળો રસ્તો હતો અને બપોરનો સમય હતો એટલે કોઈ જાનહાનિ થવા નથી પામી। પરંતુ મહત્વની વાત એ પણ સામે આવી છે કે જે એસટી તંત્ર છે તેના દ્વારા જે આ ચાલક રિટાયર થઈ ગયો હતો તેમ છતાં પણ તેને ફરજ સોંપવામાં આવી હતી। એટલે કહી શકાય કે એસટી તંત્ર દ્વારા નવી ભરતી કરવાને બદલે જે જૂના ચાલકો છે જે રિટાયર થયેલા છે તેમનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે। મિથુન, જી આભાર ઘનશ્યામ માહિતી આપવા બદલ। તો આ ઘટના પરથી કહી શકાય કે જે સૂત્ર છે એસટી બસનું તે ખોટું સાબિત થયું છે।